સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભાદરવી પૂનમ 7 સપ્ટેમ્બરે બપોરે 12:30 સુધી જ માઈ ભક્તો મંદિરમાં કરી શકશે દર્શન। સાંજે 5 વાગ્યા બાદ અંબાજી મંદિર રહેશે સંપૂર્ણ બંધ। અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો। અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મના પ્રતીકો આકાશમાં ઝળહળ્યા। પદયાત્રિકો અંતિમ પડાવ તરફ, ત્રિશુળિયા ઘાટથી અંબાજી તરફ માનવ મહેરામણ। શિક્ષક દિવસ પર હજારો વિદ્યાર્થીઓને વિનામૂલ્ય શિક્ષણ સાથે સંસ્કારના પાઠ શીખવતા બાળ શિક્ષકોની કહાની। જુઓ અમારો ખાસ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। 7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પૂનમને રવિવારને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની સર્વે માઈ ભક્તોએ નોંધ લેવા મંદિર વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે। શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને અનુલક્ષીને જણાવ્યું કે આ દિવસે બપોરે 12:30 સુધી માઈ ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે તેમજ ધજા ચડાવી શકશે। 12:30 પછી દર્શન કરી શકાશે નહીં અને ધજા ચડાવી શકાશે નહીં। ત્યારબાદ સાંજે 5 વાગ્યા સુધી માઈ ભક્તો જાળીમાંથી દર્શન કરી શકશે। સાંજે 5 વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે, જેની નોંધ લેવા સર્વે માઈ ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવે છે। તેમજ તારીખ 7/9/2025ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના શિખર પર બપોરે 12:30 બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં અને 8/9/2025થી આરતી દર્શનનો સમય રાબેતા મુજબનો રહેશે। સર્વે માઈ ભક્તોને જણાવવાનું કે ભાદરવી સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે 12:30 વાગ્યા સુધીનો રહેશે। 12:30 વાગ્યા બાદ સાંજે 5 વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થઈ શકશે। ધજા પણ બપોરે 12:30 સુધી ચડાવી શકાશે। 12:30 બાદ ધજા ચડાવી શકાશે નહીં તથા ચંદ્રગ્રહણ હોવાના લીધે સાંજે 5 વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે, જેની સર્વે માઈ ભક્તોએ નોંધ લેવા વિનંતી છે। ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજી જતા માર્ગો આજે પદયાત્રીઓથી ઉભરાઈ ગયા હતા, જ્યારે આ વર્ષે સારો વરસાદ હોવાને કારણે જલોદરાથી દાંતા વચ્ચેથી પસાર થતી અર્જુન નદી જીવંત થતાં પદયાત્રીઓથી અત્યારે નદીમાં નાહવાની મજા માણી રહ્યા છે, જેને લઈ દુર્લભ નજારા જોવા મળી રહ્યા છે। પદયાત્રીઓ પદયાત્રાની સાથે સાથે નાહવાની મજા માણી રહ્યા છે। અસહ્ય ગરમી વચ્ચે પદયાત્રીઓ અત્યારે અરવલ્લીની ગરિમાળામાંથી નીકળતી આ નદીઓની મોજ માણી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો આ નદીમાં અત્યારે પડેલા અનરાધાર વરસાદમાં નદીઓ જીવંત થઈ છે અને એમાં પદયાત્રીઓ પોતાનો થાક ભૂલીને નાહી રહ્યા છે, મોજ કરી રહ્યા છે અને ભક્તિ સાથે જે વરસાદનો લુપ્ત રહી રહ્યા છે, જે આનંદ લઈ રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો। પદયાત્રીઓને અમારી બીકે ન્યૂઝ ચેનલ
એક અપીલ કરે છે કે જે મોજ કરી રહ્યા છે પાણીમાં તેની સાથે સાથે તે લોકોએ સાવધાની રાખવાની બિલકુલ જરૂર છે, કેમ કે ગમે તે પાણીના ઊંડાણ જોયા પછી સાવધાની સાથે એ લોકોએ નાહવું જોઈએ. અત્યારે અમે જલોત્રા અને દાંતાની વચ્ચે છીએ અને હજુ પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે. અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે અલગ અલગ સેવા કેમ્પો તૈયાર કરવામાં આવે છે, પરંતુ અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટમાં એક અલગ જ પ્રકારનો સેવા કેમ્પ છેલ્લા 39 વર્ષથી ચાલી રહ્યો છે. માત્ર 5 માટલા મૂકીને પદયાત્રીઓને પાણી પાવવાથી શરૂ કરવામાં આવેલા આ સેવા કેમ્પમાં અત્યારે 15 લાખ કરતાં પણ વધારે પદયાત્રીઓ ચા પી રહ્યા છે. આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા છેલ્લા 39 વર્ષથી ચલાવવામાં આવી રહેલા આ સેવા કેમ્પમાં બનતી ચાનો ટેસ્ટ અલગ જ હોય છે અને દૂર દૂરથી આવતા પદયાત્રીઓ અહીં પહોંચ્યા બાદ 1 કે 2 નહીં, પરંતુ 3 થી 4 પ્લેટ ચા પી જતા હોય છે. આ સેવા કેમ્પના સંચાલકો જણાવી રહ્યા છે, અંબાજી પદયાત્રા પર જતા 90% લોકો તેમના કેમ્પ પર બનતી વિશેષ ચાનો લાભ લે છે. જય અંબે. આ મારો જે કેમ્પ છે જય અંબે ત્રિશુળિયા ઘાટ સેવા કેન્દ્ર, એ અમારા આઈટીઆઈ અને સમગ્ર ગુજરાતની આઈટીઆઈ અને સ્ટાફ અને મિત્ર મંડળ સંચાલિત છે. અહીંયા અમે છેલ્લા 40 વર્ષથી ચા પાણીની સેવા આપીએ છીએ. આ કેમ્પ જ્યારથી ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી અમારી માતાજીની પ્રસાદ રૂપે જે અમે ચા આપીએ છીએ એ એક જ ધારો બને છે અને અમે જે ચા આપીએ છીએ એ રકાબીમાં આપીએ છીએ. અહીંયા પહેલાંથી છેલ્લા સુધી બધી રકાબીમાં જ આપીએ છીએ, જેથી અહીં પર્યાવરણની રક્ષા થાય, કોઈ કચરો પડે નહીં એમ. અને એ રકાબીમાં 4 પાણીમાં ધોઈને અમે રકાબી આપીએ છીએ. અમારી જે આ છે બધું આખા ઓલ ગુજરાતના આઈટીઆઈના સ્ટાફ, નિવૃત્ત સ્ટાફ અને પરિવાર વતી આ ચાલે છે. અને બધા લોકો જે અહીંયા આવે છે એ ખૂબ ચા વખાણીને પીવે છે. એ અમને એક માતાજી સાક્ષાત હોય એવું લાગે છે, અહીંયા અહેસાસ થાય છે. અમે જે યાત્રિકો આવે બધા કોઈ કે એને રબડી ચા કહે છે, કોઈ ચમત્કારિક ચા કહે છે, કોઈ પણ કહેતા હોય, પણ અમે એક માનો પ્રસાદ રૂપે ચા બનાવીએ છીએ એવી આ લાગે છે. આ ચા અમારી માતાજી ખુદ બનાવતા હોય તો જ આ ટેસ્ટ આવે. અહીંયા આખા દૂધની ચા બને છે, લાકડાઓમાં ચા બનાવેલી છે, પણ જે પ્રસાદ છે રૂપે લઈએ છીએ એટલે જ અમારો ચાનો જે સ્વાદ છે એ 40 વર્ષથી એક ધારો જળવાઈ રહે છે. અમે વર્ષમાં 2 વખત આ જે સેવા કરીએ છીએ. આ ચૈત્રી પૂનમ, ભાદરવી પૂનમે 10 દિવસ અને ચૈત્રી પૂનમ 5 દિવસ આ સેવા કરીએ છીએ. દરેક વખતે પહેલાંથી છેલ્લા દિવસ સુધી ચાનો એક જ સ્વાદ હોય છે. ભાદરવી પૂર્ણિમાની પદયાત્રા અને ત્રિશુળિયા ઢાળ પર મળતો ચા, એનો એક અલગ જ સંયોગ થાય છે. જે પણ પદયાત્રીઓ અંબાજી જતા હોય છે તેઓ જ્યારે ભાદરવી પૂનમના ત્રિશુળિયા ઢાળ પર પહોંચે છે ત્યારે ચાની અહીં એક કેમ્પ આવે છે. અમદાવાદના આઈટીઆઈ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલો 40 વર્ષથી આ કેમ્પ ચાલી રહ્યો છે અને અહીં સ્વયંસેવકો પદયાત્રીઓને ચા આપતા હોય છે. તમે જોઈ શકો છો કે અહીં જે આવતા પદયાત્રીઓ છે તેમને આ તમામ સ્વયંસેવકો ચાની એક પ્લેટમાં ચા આપી રહ્યા છે અને તેનું કારણ એવું કહી રહ્યા છે કે પ્રદૂષણ ન થાય અને જે પર્યાવરણની જાળવણી થાય તે માટે અહીં લોકો પ્લેટમાં ચા આપે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે 40 વર્ષથી આ આઈટીઆઈના સ્ટાફ દ્વારા જે કેમ્પ કરવામાં આવી રહ્યો છે તે કેમ્પમાં ચાનો ટેસ્ટ આજ સુધી બદલાયો નથી. લગભગ 1985ના વર્ષમાં આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ અહીં આવી અને ચોક્કસ ચાની ચુસ્કી લેતા નજરે પડતા હોય છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર, અંબાજી. અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમા પર યોજાતા મહામેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પદયાત્રા કરીને જાય છે. ત્યારે આ પદયાત્રીઓ માટે અંબાજી જતા માર્ગ પર અસંખ્ય સેવા કેમ્પ પણ શરૂ થતા હોય છે. ત્યારે આજે આપણે એવા સેવા કેમ્પની વાત કરીશું કે જે છેલ્લા 33 વર્ષથી પદયાત્રીઓની સેવા કરી રહ્યો છે. દાંતાથી અંબાજી જતા માર્ગ પર ત્રિશુલિયા ઘાટની શરૂઆત થતાં પહેલાં જ આવતા રપટ ગામ નજીક આવે છે કલોલનો કપિલેશ્વર મહાદેવનો સેવા કેમ્પ. આ સેવા કેમ્પની વિશેષતા એ છે કે અહીં આવતા પદયાત્રીઓ માટે પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સેવા કેમ્પમાં પ્રવેશ કરતાં જ રુદ્રાક્ષથી તૈયાર કરવામાં આવેલા શિવલિંગના દર્શન થાય છે અને ત્યારબાદ યાત્રીઓ કતારમાં ઊભા રહીને અહીં ભોજન લેતા હોય છે.
આ સેવા કેમ્પ પર મહાપ્રસાદમાં ચોખ્ખા ઘીનો શીરો, સ્વાદિષ્ટ વટાણા બટાટાનું શાક, પાપડ, ફૂલવડી, દાળ અને ભાત પીરસવામાં આવે છે અને ત્યારબાદ પદયાત્રીઓ અહીં ઊભી કરવામાં આવેલી બેઠક વ્યવસ્થામાં નિરાંતથી બેસીને આ ભોજન ગ્રહણ કરે છે. કલોલના કપિલેશ્વર મહાદેવ સેવા કેમ્પનું આયોજન 33 વર્ષથી થાય છે અને આ સેવા કેમ્પમાં સમગ્ર કલોલના લોકો આર્થિક સહયોગ આપે છે અને સેવા કેમ્પમાં કોઈ નોકર નહીં પરંતુ સ્વયંસેવકો જ માં અંબાનું નામ લઈને સેવા કરતા હોય છે. આ સેવા કેમ્પના 30 વર્ષના ઇતિહાસ પર કપિલેશ્વર મહાદેવ સેવા કેમ્પમાં સ્વયંસેવક દ્વારા વધુ વિગતો આપવામાં આવી હતી. જેમ કે છેલ્લા 192થી આજ સુધી કપિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં સારામાં સારો કેમ્પ ચાલી રહ્યો છે. ત્યારે અમારા પૂજ્ય પરમ પૂજ્ય ગુરુ વાસવાનંદજીની આશીર્વાદથી 33 વર્ષ છે. ભંડારાની અંદર કલોલ ગામના નાના દરેક વેપારીઓ નાના મોટા દરેક 500 રૂપિયાથી માંડી છે, વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, અમારા બિલ્ડરો તથા સ્વયંસેવકો છેલ્લા વર્ષોથી જોડાયેલા છે. ભગવતીના સાનિધ્યમાં દરેક વર્ષે નાનું મોટું ચલાવીએ છીએ. નદીની નાના મોટા જેટલા પણ યાત્રિકો આવે છે દરેક તે આ લાવો તો આ દરેક અમારી પોતાની ઈચ્છા એવી હોય છે કે ભગવતીના સાનિધ્યમાં કંઈક સારામાં સારો ભંડારો થાય, દરેકને આ ભંડારો લાભ મળે. ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે 5મો દિવસ છે. ત્યારે અંબાજી જિલ્લા માર્ગો ઉપર પદયાત્રીઓની સેવા માટે અનેક સંગઠનો દ્વારા સેવાકીય કેમ્પો સૌથી મહત્વની વાત છે કે અંબાજી જે દાતાથી અંબાજી તરફ માર્ગ જાય છે ત્યાં કપિલેશ્વર મહાદેવનું કલોલનો સેવા કેમ્પ આવેલો છે. આ કેમ્પની વિશેષતા એ છે કે આ કેમ્પ પર આવતા શ્રદ્ધાળુઓને જય અંબે બોલીને માતાજીનો પ્રસાદ આપવામાં આવે છે. જેમાં પૂરી, શાક, શીરો, દાળ ભાત જેવું મિષ્ટાન પણ હોય છે અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. યાત્રીઓ અહીં જ્યારે પહોંચે છે ત્યારે ખૂબ થાકેલા હોય છે અને અહીં આવ્યા બાદ માતાજીનો પ્રસાદ ગ્રહણ કરીને તરો તાજા થતા જોવા મળતા હોય છે. અહીં જે ખાવા પીસી રહ્યા છે, જે સેવા કરી રહ્યા છે તે કોઈ નોકર નથી પરંતુ ગામના જ આગેવાનો અને આ કપિલેશ્વર સંગઠનના સ્વયંસેવકો છે કે જેમાં કેટલાક સરકારી કર્મચારીઓ પણ છે કે જેઓ પોતાની લીવ મૂકી, કેઝ્યુઅલ લીવ મૂકી અને આ સેવા કેમ્પમાં સેવા કરવા માટે જોડાઈ રહ્યા છે. અત્યારે વાત કરીએ તો આ કેમ્પ છેલ્લા 33 વર્ષથી ચાલી રહ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ કેમ્પમાં કોઈ એક વ્યક્તિ દ્વારા દાન આપવામાં આવતું નથી. સમગ્ર કલોલ શહેરમાંથી નાનામાં નાના વ્યક્તિનું દાન આવે છે અને મોટા મોટા વેપારીઓનું દાન આવે છે અને તેના દાનના સહયોગથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં એક વર્ષની વાત કરીએ તો એક મેળા દરમિયાન જે 7 દિવસ ચાલે છે તે 7 દિવસમાં પૂનમ સુધી ચાલતો આ એકમાત્ર કેમ્પ છે અને લગભગ 4 થી 5 લાખ લોકો અહીં ભરપેટ ભોજનનો સ્વાદ માણે છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, વીકે ન્યૂઝ ચેનલ, ડીસા. પાલનપુરથી ભક્તોનો સંઘ 51 ગજની ભવ્ય ધજા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે. દર વર્ષની પરંપરા મુજબ તેરસના દિવસે આ યાત્રા શરૂ થાય છે. ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષ સાથે યાત્રા કરી રહ્યા છે. આ વિશાળ ધજા સાથે નીકળેલો સંઘ માર્ગમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આવતીકાલે ભક્તો મા અંબાના દર્શન કરશે. ત્યારબાદ આ ધજા મંદિરના શિખર પર અર્પણ કરવામાં આવશે. આ પવિત્ર પરંપરા દર વર્ષે નિયમિત રીતે યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ઢીમામાં પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા ધણીધર ભગવાન વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર 11થી પૂનમ સુધી ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે. આ મેળા દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ધણીધર ભગવાનના ચરણોમાં શીશ નમાવા ઉમટી પડતા હોય છે. ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી શ્રી ધણીધર ભગવાનની સંધ્યા મંદિરે આરતી બપોરે 2:30 શરૂ થશે. શયન આરતી 3:30 સમયે થશે. પૂનમના દિવસે આવતા યાત્રિકોને જણાવવામાં આવ્યું છે કે ભગવાનના દર્શન ચાલુ રહેશે. દર્શનના સમયમાં કોઈ ફેરફાર થશે નહીં. થરાદ ખાતે ઈદ મિલાદનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. થરાદ શહેરમાં બસ સ્ટેશન પાસે આવેલ સુન્ની જામા મસ્જિદથી ઈદ એ મિલાદનું જુલુસ નીકાળવામાં આવ્યું હતું. આ જુલુસ મસ્જિદથી લઈ મેઇન બજાર, સોની બજાર, જૈન દેરાસર, કાજીવાસ,
પોલીસ સ્ટેશનની બાજુમાં થઈ પાછું મસ્જિદ પાસે આવી પૂરું કર્યું હતું. આ જુલુસ સુન્ની મસ્જિદના પેશ ઇમામ મૌલાના મોહમ્મદ યુસુફ મહેબૂબ શાહ બાનવા, ગાંચી અબ્દુલ લતીફ, ગાંચી ગુલાબભાઈ લેડવની આગેવાનીમાં નીકાળવામાં આવ્યું હતું. આ જુલુસમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, આરવી રાજપૂતે હાજરી આપી હતી. આ જુલુસમાં હાફિઝ જમાલુદ્દીન, હાફિઝ સરફરાઝ સિદ્દીકી, હાફિઝ મુહમ્મદ મોઇનુદ્દીન અત્તારી, કારી ઉમર સરવરી, કારી અલ્લાહ બક્ષ સરવરી તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ જુલુસમાં એકતા જોવા મળી હતી. જુલુસ બાદ મૌલાના મોહમ્મદ યુસુફે દેશવાસીઓને ઈદ મિલાદની મુબારકબાદ પાઠવી હતી અને દેશની તરક્કી માટે દુઆ કરી હતી. જુલુસ બાદ મુસ્લિમ સમાજના જવાનો તરફથી શરબતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. आज 12 रबीउल अव्वल का दिन है। इस दिन हमारे नबी जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम इस दुनिया के अंदर जलवागर हुए, उनके यानी के जन्म हुआ। आज उनकी खुशी के अंदर दुनिया के कोने कोने के अंदर जश्न मनाया जाता है और जुलूस मोहम्मद निकाला जाता है। आज हमारे शहर खराज के अंदर भी जुलूस मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम निकाला गया। इस जुलूस के अंदर हमारे गाँव के आगेवान और हर एक समाज वालों ने अपना कीमती वक्त निकाल कर इस जुलूस के अंदर हाजिरी दी। मैं दिल की अता गहराइयों से सबसे पहले उनका शुक्रगुजार हूँ और मालिक की जो बारगाह में दुआ है कि हमें हर साल इसी तरीके से साथ मिलजुल कर हर त्योहार मनाने की हम सब तमाम को तौफीक अता फरमाए। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો. અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મના પ્રતીકો આકાશમાં ઝળહળ્યા. પદયાત્રિકો અંતિમ પડાવ તરફ, ત્રિશુળિયા ઘાટથી અંબાજી તરફ માનવ મહેરામણ. શિક્ષક દિવસ પર હજારો વિદ્યાર્થીઓને વિનામૂલ્ય શિક્ષણ સાથે સંસ્કારના પાઠ શીખવતા બાળ શિક્ષકોની કહાની. જુઓ અમારો ખાસ અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. BK ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો BK ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. BK ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા 2025માં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માં અંબાના દર્શને ઉમટ્યું છે. પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેનો લાભ માઈ ભક્તો લઈ રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળામાં આજે ચોથા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ મહામેળામાં સૌપ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો. એક સાથે 400 ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા. આકાશમાં હજારો રંગીન લાઇટોથી સજ્જ 400 ડ્રોન ફલાય કરાયા હતા, જેમાં અંબાજી માતાજીની આકૃતિ, લખાણ, ત્રિશૂળ અને ભક્તિના પ્રતીકો જેવી અદ્ભુત રચનાઓ થકી હતી. રોશની થકી ઉડતા ડ્રોનના દ્રશ્યોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અનોખા ડ્રોન શોથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો. આ દિવસે અંદાજિત 22 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે. અને જ્યારે અંબાજી તરફ આવતા તમામ માર્ગો ઉપર પગપાળા સંઘો અને માઈ ભક્તોનો જે માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યો છે, ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત આજરોજ ભાદરવી પૂનમ મેળામાં એક માતાજીની થીમ ઉપર, ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર 400 કરતાં વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રોન શોમાં ત્રિશૂળ, માતાજીનું મંદિર, ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાનો દિયોદર તાલુકો અંબાજી જિલ્લા કરતાં ગ્રાન્ટની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે, જેમાં દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુરુવારના રોજ એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહજી વાઘેલા દ્વારા પંચાયતી સમયગાળા દરમિયાન વિકાસના કામો અંગે ચર્ચાઓ કરી હતી, જેમાં પીવાનું પાણી ફ્રેઝ 2 પાણીની પાઇપલાઇન માટે માત્ર 3.80 લાખની મંજૂરી, દિયોદર નવીન ગ્રામ પંચાયત ઘર ₹40 લાખની મંજૂરી, ગટર વ્યવસ્થાને લઈને 45 લાખનું ડિસલેન્ટિંગ મશીનની મંજૂરી તેમજ શહેરના રોડ રસ્તાઓ પ્લાસ્ટિક મુક્ત રાખવા 5 લાખનું કન્ટેનેટરની મંજૂરી, દિયોદર શહેરને આપત્તિ માટે નિવારણ માટે ફાયર ફાઇટરની મંજૂરી, રાજ્ય સરકાર દ્વારા દિયોદર ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ પંચાયત અને મહિલા મિત્રની પસંદગી કરી 25,000ની રકમ પ્રોત્સાહિત રકમ જાહેર સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં સભામાં ગ્રામ પંચાયતના સદસ્યો, ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા દિયોદર પોલીસે થોડા સમય અગાઉ બેંક ઓફ બરોડા આગળ આવેલ એટીએમ ઓફિસમાં પ્રવેશ કરી એટીએમ મશીનને તોડી ચોરી કરવાની કોશિશ કરનાર ઇસમને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદર ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાના એટીએમ ઓફિસમાં થોડા સમય અગાઉ કોઈ અજાણ્યા ઈસમે એટીએમમાં પ્રવેશ કરી મશીનને તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોઈ અજાણ્યા ઈસમે એટીએમને નુકસાન પહોંચાડ્યું હોવાનું બેંક ઓફ બરોડાના મેનેજરને જાણ થતાં મેનેજરે દિયોદર પોલીસ મથકે જાણ કરી હતી, જેમાં દિયોદર પીઆઈ એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો એ બેંક ઓફ બરોડા એટીએમ શાખામાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચકાસી. ફૂટેજમાં જોવા મળતા
એક ઈસમ શંકાસ્પદ હોવાનું દેખાતા પોલીસે તપાસ દરમિયાન સુઈગામ તાલુકાના દુધવા ગામનો પોપટભાઈ શિવાભાઈ ઠાકોર નામના ઈસમને બાતમીના આધારે ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા બેંક ઓફ બરોડા દિયોદર શાખાના એટીએમ ઓફિસમાં એટીએમ મશીનને તોડી ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસની કબૂલાત કરી હતી, જે અંગે દિયોદર પોલીસે ઈસમ સામે ગુન્હો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં દિયોદર પોલીસને ચોરીના નિષ્ફળ પ્રયાસ અંગેના ગુન્હામાં મોટી સફળતા મળી છે. આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. શાળાના પગથિયે જનાર કે પછી શાળામાં પોતાના બાળકોને મોકલનારને દરેક વ્યક્તિ માટે શિક્ષક દિવસ ખાસ હોય છે. શિક્ષક દિવસ એ શિક્ષક ગુરુના સન્માન માટે ઉજવાતો દિવસ છે. શિક્ષણ પ્રાપ્ત કરનાર દરેક નાગરિકના જીવનના ઘડતરમાં શિક્ષકની ભૂમિકા ખાસ હોય છે. ધાનેરા તાલુકાના સરહદ પર આવેલ એટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પરિવાર સરહદી બાળકોને પણ શિક્ષણની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતગમતની દુનિયામાં આગવું સ્થાન અપાવી રહ્યા છે. એટા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ દીકરીઓને 1-2 વાર નહીં પણ સતત 5 વાર રાજ્ય કક્ષાએ ખોખોની રમતમાં સ્થાન અપાવ્યું છે. શાળાના શિક્ષક શાળા શરૂ થાય એ પહેલાં અને શાળા કાર્ય પૂર્ણ થાય તેના પછી 1-1 કલાક બાળકોને રમતગમતમાં ટ્રેનિંગ આપી રહ્યા છે, જેના કારણે તાલુકો તો ઠીક જિલ્લામાં અનેક રાજ્ય કક્ષાની રમતોમાં એટા પ્રાથમિક શાળાનું નામ ગુંજતું કર્યું છે. સરહદી ગામ અને એમાં પણ દીકરાઓની ટીમ બનાવી 2 વાર મોડાસા, 2 વાર વ્યારા, જ્યારે 1 વાર સાપુતારા ખાતે ખોખોની રમતમાં એટા પ્રાથમિક શાળાની દીકરીઓ રાજ્યોની ટીમો સાથે ભાગ લીધો છે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાન દોડમાં પણ એટા પ્રાથમિક શાળાની દીકરીએ નડિયાદ ખાતે રાજ્ય કક્ષાની રમતમાં ભાગ લીધો છે. એક સમય હતો જ્યારે દીકરીઓની સંખ્યા શાળામાં નહિવત પ્રમાણમાં હતી. જોકે એટા જેવી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની મહેનત અને જહેમત બાદ શાળામાં તો દીકરીઓની સંખ્યા વધી છે. સાથે ધાનેરા તાલુકામાં રમતગમતમાં પણ સૌથી વધારે દીકરીઓ એટા પ્રાથમિક શાળાની ભાગ લે છે. વર્ષ 2011થી શિક્ષક તરીકે ફરજ બજાવનાર પ્રકાશભાઈ ચૌધરી સહિતના શિક્ષકોએ સરહદી દીકરીઓને રમતગમતની દુનિયામાં અગ્રેસર રાખતા એક ધોબરા નામની દીકરી CRPFમાં જોડાઈ છે, જે એક ગામ અને શાળા પરિવાર માટે ગર્વ લેવા જેવી બાબત માની શકાય. શાળા એટા પ્રાથમિક શાળામાં છેલ્લા લગભગ 5 વર્ષથી સતત રાજ્ય કક્ષાએ SGFI અને ખેલ મહાકુંભની અંદર ખોખોની અંદર જાય છે. આ બાળકોની અંદર એટલી બોર્ડરનું ગામડું હોવા છતાં એટલી બધી શક્તિ રહેલી છે કે જ્યારે અમે ચાલુ કર્યું ખોખો રમાડવાનું તો પહેલી જ વખત રાજ્ય જિલ્લામાં જીત્યા. એક ટ્રાય જિલ્લામાં જે બીજી વખત સીધા રાજ્યમાં પહોંચી ગયા અને છેલ્લા 5 વર્ષથી સતત રાજ્યમાં જઈએ છીએ. એથ્લેટિક્સની અંદર પણ એક બાળકી રાજ્યની અંદર 5મો નંબર આ વખતે ખેલ મહાકુંભની અંદર પ્રાપ્ત કર્યો હતો. કેવી રીતે સાહેબ ટ્રેનિંગ પૂરી પાડો બાળકોને? બાળકો સવારના શાળા શરૂ થાય એના પહેલાં લગભગ 1 કલાક પહેલાં આવી જાય છે અને અમારી સાથે ગમાનસિંહ પહેલાં ભરતભાઈ ચૌધરી હતા, એ ગામની અંદર રહેતા એટલે એ વહેલા આવતા અને અત્યારે ગમાનસિંહ વહેલા આવે છે એટલે 1 કલાક વહેલા એ કરે છે અને શાળા છૂટ્યા બાદ પણ અમે લગભગ 1 કલાક પ્રેક્ટિસ પૂરી પાડીએ છીએ. અને જો રજાનો દિવસ હોય તો અમે બધા ભેગા થઈ અને બાળકોને શાળામાં બોલાવીને પ્રેક્ટિસ કરાવીએ છીએ. શું રમતગમત ક્ષેત્રે સપનું જુઓ છો શિક્ષક? સપનું તો એવો જ જોવું છું કે ભાઈ મારી શાળાના બાળકો રાજ્યની અંદર અને દેશની અંદર નામ રોશન કરે. શાળાના બાળકો અને શાળા માટે પૂરતા સમય સાથે એટા પ્રાથમિક શાળાના શિક્ષકોએ એક શિક્ષક તરીકેની ભૂમિકા સફળતા સાથે રજૂ કરી છે. શાળા પરિવાર અને આચાર્ય સાથે મળી સરકારી શાળાના બાળકો કઈ રીતે આધુનિક દુનિયામાં પોતાની ઓળખ ઊભી કરે તેને લઈ શિક્ષણ કાર્યની સાથે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગમાં પણ એટા પ્રાથમિક શાળા નંબર 1 રહી છે.
એટા તાલુકા પ્રતિમા કાર્યક્રમમાં પણ એટા પ્રાથમિક શાળાનો ગરબો પહેલા નંબરે રહ્યો છે. જતા જતા નિહાળો બાળકોનું સંગીત, બાળકોના ગીત અને બાળકોનો ગરબો. એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના ધનિયાણા ગામ નજીક વાસડાથી નળાસર માર્ગ પરથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે દિલ્હી નંબરથી કિયા સોનેટ કારમાંથી 863 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પોલીસને જોઈને કારમાં સવાર બંને આરોપીઓ ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે કારમાંથી 2.79 લાખની કિંમતનો વિદેશી દારૂ, કાર અને એક ઓપ્પો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ મળી કુલ 7.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું કાવતરું રચી આર્થિક લાભ મેળવવા માટે આ ગુનાહિત કૃત્ય કર્યું હતું. આ કેસમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળાના લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. 1 સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનો 7 સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે. ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો દૂર દૂરથી ચાલતા આવે છે. આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે. ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે 5મો દિવસ છે અને મેળા હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે મેળાના 5મા દિવસે અરાવલીની ગિરિમાળાઓમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આજે મેળાના 5મા દિવસે વહેલી સવારના સમયે જ પદયાત્રીઓ એક અલગ જ ઉત્સાહ સાથે ત્રિશુળિયા ઘાટની અઘરી ચડાઈ પદયાત્રા કરીને સર કરી રહ્યા છે. દૂર દૂરથી આવેલા માઈ ભક્તો અહીં પહોંચ્યા બાદ ઉર્જાવાન બની જાય છે. અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રા કરીને યુવાનોથી માંડી મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ જોડાઈ રહ્યા છે. કઠિન પદયાત્રા કરીને માના ધામમાં પહોંચી રહેલા પદયાત્રીઓ ત્રિશુળિયા ઘાટની અઘરી ચડાઈમાં સંઘો સાથે ઉત્સાહથી પદયાત્રા કરી રહ્યા છે. ચોમાસા બાદ લીલી હરિયાળીથી ખીલી ઉઠેલી અરાવલીની ગિરિમાળાઓમાં પદયાત્રીઓને દુર્લભ નજારો પણ જોવા મળી રહ્યો છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. શિક્ષક દિવસ પર હજારો વિદ્યાર્થીઓને વિનામૂલ્ય શિક્ષણ સાથે સંસ્કારના પાઠ શીખવતા બાળ શિક્ષકોની કહાની. જુઓ અમારો ખાસ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વર્તમાન સમયમાં શિક્ષણ મોંઘું થઈ ગયું છે અને આ મોંઘા શિક્ષણ વચ્ચે પણ પાલનપુરમાં શિક્ષકોની એક સંસ્થા વિદ્યાના દીપને પ્રજ્વલિત કરી રહી છે અને તમામ શાળાના ધોરણ 1 થી 10ના હજારો વિદ્યાર્થીને શિક્ષણ સાથે સંસ્કારના પાઠ શીખવી રહી છે. ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આ દ્રશ્યો કોઈ શાળા કે ટ્યુશન ક્લાસના દ્રશ્યો નથી, પરંતુ આ દ્રશ્યો છે વિનામૂલ્યે ચાલતા કોચિંગ સેન્ટરના દ્રશ્યો. અને અહીં અભ્યાસ કરી રહેલા આ બાળકોમાં કોઈ રિક્ષા ચાલકનું સંતાન છે તો કોઈ સામાન્ય દુકાન ચલાવતા વેપારીનું. આ બાળકોની આર્થિક સ્થિતિ નબળી છે અને તેના લીધે આ બાળકો કોઈ ખાનગી ટ્યુશનમાં શિક્ષણ લઈ શકતા નથી. ત્યારે આ બાળકોના વારે આવ્યા છે પાલનપુરના 12 શિક્ષકો. આ શિક્ષકો પાલનપુરની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને કોઈ પણ શુલ્ક લીધા વિના વિશેષ કોચિંગ આપી રહ્યા છે. વર્ષ 2012થી આ શિક્ષકોની ટીમ આ કાર્ય કરી રહી છે અને અત્યાર સુધીના 10,000 કરતાં વધારે બાળકોને શિક્ષણ આપી ચૂક્યા છે. આ બાળકોમાંથી કેટલાય બાળકો પોતાની કારકિર્દીમાં આગળ વધી ચૂક્યા છે. આ બાળકોને વિનામૂલ્યે અભ્યાસ કરાવી રહેલા આ શિક્ષકો બાળકોને અલગ અલગ વિષયનું શિક્ષણ તો આપી રહ્યા છે, સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરીને મજબૂત રાષ્ટ્ર નિર્માણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અમારી સંસ્થા વર્ષ 2012થી કાર્યરત છે. અમારો મુખ્ય હેતુ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે. અહીંયા ધોરણ 7થી લઈ અને 10મા ધોરણ સુધીના બાળક અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરવા માટે આવે છે. માત્ર કોચિંગ જ અહીંયા લઈએ છીએ, પણ સંસ્કાર અને સમજણ સાથેનું શિક્ષણ આપવાનો અમારો આ એક પ્રયાસ છે, જેથી કરીને સમાજને અમે એક સારા નાગરિકો આપી શકીએ અને સમાજને સમૃદ્ધ વિચારો સાથે અમે સમાજ આપી શકીએ. અત્યાર સુધીમાં કેટલા બાળકો થયા? અત્યાર સુધી લગભગ 10,000 વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કરીને નીકળ્યા છે. અમારા વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓએ ગવર્મેન્ટ પરીક્ષાઓ પાસ કરી અને ગવર્મેન્ટ જોબ પણ કરી છે અને ઘણા આઈટી ક્ષેત્રમાં છે, કોઈ સારા એવા વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારું શિક્ષણ મેળવી અને સારી જગ્યાએ અત્યારે અભ્યાસ પણ કરી રહ્યા છે. બાળકો પાસે કોઈ ચાર્જ વસૂલ કરો? અમે અમારી સંસ્થા આજ 2012થી લઈને આજ સુધી કોઈ પણ પ્રકારનો અમે ચાર્જ વિદ્યાર્થીઓ પાસેથી લીધો નથી અને કોઈ પણ દાન પણ અમે લીધું નથી. અહીંયા જે ગુરુજીઓ આવે છે એ પોતાનો સમય આપી અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે અને સંસ્કાર અને સમજણ સાથેનું રસાળ પદ્ધતિથી શિક્ષણ પીરસે છે. કેટલા શિક્ષકો અહીંયા અમારો 20 જણનો સ્ટાફ છે અને કોચિંગનો આપવાની અમારી પદ્ધતિ છે એ પ્રમાણે અમે શાળા સમય સિવાય કોચિંગ આપીએ છીએ. એટલે કે સવારે 7થી 9નો સમય હોય, બપોરે 3થી 5નો હોય અને સાંજે 6થી 8નો. આ 3 સમય દરમિયાન અમે વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડીએ છીએ. છેલ્લા 12 વર્ષથી આ સંસ્થામાં ગણિત વિજ્ઞાન વિષયની હું સેવા આપી રહ્યો છું. અહીંયા આવતા જે બાળકો છે એમના વ્યક્તિગત જીવન વિશે જાણી, એમના મધર ફાધર શું કામ કરી રહ્યા છે એ વિશે જાણી, એમના વ્યક્તિગત જીવનના જે કંઈ પણ પ્રશ્નો છે એ અમે અમારા રીતે સોલ્વ કરી અને બાળકો કેવી રીતે ભણતા થાય એ માટે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા વિષયમાં પણ એ વિષય રસાળ બને, એ વિદ્યાર્થીઓને સરળતાથી સમજી શકાય એ માટે અમારો સતત પ્રયત્ન હોય છે અને અમે આ સેવામાં, આ સંસ્થામાં એ કાર્ય કરી રહ્યા છીએ. અલગ અલગ વિષયનું કોચિંગ લેવા આવી રહેલા વિદ્યાર્થીઓ માટે આ શિક્ષકો ખરેખર સાચા અર્થમાં માર્ગદર્શક બની રહ્યા છે. અહીં અભ્યાસ માટે આવી રહેલા વિદ્યાર્થીઓ પણ આ શિક્ષકોની મહેનતથી પ્રભાવિત છે અને તેમની શિક્ષણ આપવાની રીત પણ આ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. પાલનપુરમાં અત્યારે આ શિક્ષકો જે કામગીરી કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે. જે રીતે તેમના દ્વારા અત્યાર સુધીમાં ગરીબ બાળકોને શિક્ષણ આપીને તેમની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે, તે સાચા અર્થમાં ગુરુની પદવીને સાર્થક કરી રહ્યા છે. હું એક સામાન્ય ગામથી મારા પપ્પા રિક્ષા ચલાવે છે અને મને ખૂબ સારું શિક્ષણ મેળવવામાં આવે છે. મારા ગુરુજીઓ એક સરળ રીતે સારું શિક્ષણ મેળવે છે જેથી મારા
ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાદરવી પૂનમ 7 સપ્ટેમ્બરે બપોરે 12:30 સુધી જ માઈ ભક્તો મંદિરમાં કરી શકશે દર્શન. સાંજે 5 વાગ્યા બાદ અંબાજી મંદિર રહેશે સંપૂર્ણ બંધ. અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો. અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મના પ્રતીકો આકાશમાં ઝળહળ્યા. પદયાત્રિકો અંતિમ પડાવ તરફ. ત્રિશુળિયા ઘાટથી અંબાજી તરફ માનવ મહેરામણ. શિક્ષક દિવસ પર હજારો વિદ્યાર્થીઓને વિનામૂલ્ય શિક્ષણ સાથે સંસ્કારના પાઠ શીખવતા બાળ શિક્ષકોની કહાની. જુઓ અમારો ખાસ અહેવાલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.